છેલ્લા ઘણા સમયથી આંગણવાડી હેલ્પર બહેનો અને વર્કરો સરકાર સમક્ષ પગાર વધારા સહિતની અન્ય 18 જેટલી માંગો કરી રહ્યા છે। સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ જાતનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેને અનુસંધાને આજે ફરી આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરીએ એકઠા થઈને પડતર માંગણીઓને લઈ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તાત્કાલિક ધોરણે પડતર માંગણીઓનું નિરાકરણ આવે તે માટે માંગ કરાઈ હતી। મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું અને જિલ્લામાં પ્રમુખ છે, તાલુકામાં પ્રમુખ છે। આજે અમે 10 જુલાઈ છે તમે માંગ દિવસ તરીકે અમે ઉજવણી કરીએ છીએ, કારણ કે સરકારે અમારા જે પડતર પ્રશ્નો હતો તો એક પ્રશ્નનો ઉકેલ હજી સુધી આવ્યો નથી। આવ્યા છે, થોડા ઘણા આવ્યા છે, પણ આજે જે મેઇન પ્રશ્ન એ છે કે જે સરકાર પગાર વધારો કરે, પગાર વધારો પણ અમારો 2018માં કરેલો, કેન્દ્ર સરકારે પગાર વધારો કરેલો છે, પણ આજ સુધીમાં ત્યાર પછી ક્યારે વેતન વધારો આપેલો નથી। બીજું જે મોબાઈલ આપેલા છે અમે સારી ક્વોલિટીના 2022માં માંગેલા હતા, તો એ પણ હજી એની જે મુદત આપેલી હતી એ મુદત પ્રમાણે એ પણ ઉભા રહ્યા નથી। તો અમારે સારા ક્વોલિટીના મોબાઈલ આપે અને જે વધારાની કામગીરી છે એ અમારા ઉપરથી દૂર કરે, જે વધારાના રજીસ્ટરો છે એ પણ દૂર કરે અને અમને કાયમી કરે અને લઘુત્તમ વેતન આપે।